અમદાવાદ સૈજપુરમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી। રોડ પરના વાલ દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ। કોન્ટ્રાક્ટરને રોડ બની ગયા બાદ વાલ યાદ આવ્યા। કટરની મદદથી નવો આરસીસી રોડ તોડી પાડવામાં આવ્યો। રોડ પર રહેલા પાણીના વાલ દૂર કરવામાં આવશે। હિરેન રાવલ અમારી સાથે વધુ વિગતો સાથે જોડાયેલા છે। જી હિરેન। તો અમદાવાદના સૈજપુર વોર્ડની અંદર આ કામગીરી થોડા દિવસ પહેલા પૂરી થઈ હતી અને એક બાજુનું કામ શરૂ હતું, પરંતુ કામગીરીમાં જે પ્રકારે ક્ષતિઓ સામે આવી હતી કે રોડ બની ગયા છતાં રોડની વચ્ચોવચ્ચ જે પાણીના વાલ્વ હતા તે યથાવત હતા, એ કાઢવામાં નહોતા આવ્યા। તેથી કરી અને લોકોને પણ તકલીફ પડે એ પ્રકારની સ્થિતિ હતી। ગઈકાલે સંદેશ ન્યૂઝે પ્રસારિત કરેલા અહેવાલ પછી કોર્પોરેશન અને જે તે કન્સર્ન ઝોન સફાળું જાગ્યું હતું અને રાત્રે જ કોર્પોરેટરો અને જે કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટરને આ કામગીરી તાત્કાલિક ધોરણે કરવા માટે સૂચના આપવામાં આવી હતી, જેના પગલે કટરથી આસપાસનો જે રોડ નવો તૈયાર કરવામાં આવ્યો હતો એ રોડ કાપી અને જે વાલ વધારાના જે બહાર દેખાય છે એ વાલને કાપવા માટેની પણ સૂચના આપવામાં આવી છે અને કામગીરી હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે કે જ્યારે રોડ તૈયાર કરવામાં આવ્યો ત્યારે ધારાસભ્ય અને કોર્પોરેટરે પણ મુલાકાત કરી હતી, જો કે કોઈના ધ્યાને આ વસ્તુ આવી નહોતી। લાખો કરોડો રૂપિયાના પૈસા લઈ અને જે નોકરી કરનારા એન્જિનિયરો છે કોર્પોરેશનના, એ પણ આ પ્રકારની કામગીરીમાં સુપરવિઝન ન કરતા હોય તે સ્થિતિ આના પરથી લાગી શકે છે। જી ધન્યવાદ હિરેન।